નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે પંજાબ સર્કલ 2019નું જે પ્રશ્નપત્ર છે GDS ટુ MTS એને સોલ્વ કરવાનો એક પ્રયાસ કરીશું, બરાબર. અને એમાંથી જે તારણ નીકળે છે એની પણ વાત કરીશું. અને અમુક પ્રકારના પ્રશ્નો કેવી રીતે હલ કરી શકાય, સોલ્વ કરી શકાય એના વિશે પણ વાત કરીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, નાઇટ પોસ્ટ ઓફિસના કામના કલાકો કોણ નક્કી કરે છે? તો આપણે આ ઘણી વખત ભણી ગયા, બરાબર. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયો. ઓકે, નાઇટ પોસ્ટ ઓફિસના કલાકો હેડ ઓફ સર્કલ નક્કી કરે છે, બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના વાક્યો વાંચો. ઓકે, પીઓ ગાઈડ મુજબ પોસ્ટ ઓફિસના 3 વર્ગો છે. ઓકે, આ વાક્ય તો એકદમ સાચું છે. ઓકે, ત્યારબાદ છે પીઓ માર્ગદર્શિકા મુજબ. તારો હવે એક વાક્ય સાચું હોય, પૂછ્યું છે આપણે શું પૂછ્યું છે એને વાક્યો વાંચો. તો સાચા હોય એક ઓપ્શન કયો? બધા સાચા છે. ઓકે, કોઈ સાચું નથી તો આ ઓપ્શન તો નીકળી જશે, કેમ કે એક વાક્ય તો સાચું જ છે, બરાબર. એટલે આપણે 75%માં આવી ગયા છીએ હવે પ્રશ્નનો જવાબ દેવા માટે. ઓકે, પેલું વાક્ય સાચું છે. ઓકે, એક બધામાં બાકીમાં કોમન છે. બીજું વાક્ય વાંચીએ. પીઓ ગાઈડ મુજબ HOA ED સબ ઓફિસો સહિત સબ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસની કચેરી છે, બરાબર છે. બધાનો સમાવેશ થાય છે એમાં. તો બીજું વાક્ય પણ સાચું છે. ઓકે, તો એ પણ બધામાં છે. ઓકે, આ વાક્ય પણ સાચું છે. ત્રીજું છે પીઓ ગાઈડ મુજબ પોસ્ટ ઓફિસના 4 વર્ગો છે. ઓકે, અગાઉ જેને કહી દીધું છે કે 3 વર્ગો છે, બરાબર. 3 વર્ગો, તો 4 વર્ગો હોવાના નથી, બરાબર. તો 1 અને 3 સાથે તો નહીં આવે. 1 અને 3 સાથે આવતો હોય એક જ વાક્ય છે, બરાબર. 1 અને 3 સાથે આવતું હોય એવું એક વાક્ય છે, તો આ કેન્સલ થશે. 1 અને 3 સાથે તો આવશે જ નહીં, કેમ કે એકમાં 3 છે ને એકમાં 4 છે, બંને વચ્ચે વિરોધાભાસ થાય છે. ઓકે, ત્યારબાદ હવે ત્રીજું વાક્ય તો છે નહીં, 2 ઓપ્શન આપણે પાછે છે. ઓકે, ચોથું વાક્ય વાંચીએ. મૂલ્ય ચૂકવવાપાત્ર લેખો અને મની ઓર્ડર આર્મી પોસ્ટ ઓફિસના સરનામા પર બુક કરવામાં આવશે નહીં. ઓકે, વીપી અને મની ઓર્ડર આર્મી પોસ્ટ ઓફિસના સરનામે બુક કરવામાં આવતા નથી, બરાબર ને. તો એ વાક્ય પણ સાચું છે. તો ત્રીજું વાક્ય ખોટું છે. તો ત્રીજું વાક્ય તો આમાં છે નહીં. ઓકે, તો ત્રીજું વાક્ય ખોટું છે અને ચોથું વાક્ય પણ સાચું છે. તો જવાબ હશે આપણો સી, બરાબર. તમે સમજ્યા હશો. આગળ વધીએ હવે. નાઇટ પોસ્ટ ઓફિસમાં કયું કાર્ય સ્થગિત મુલતવી રાખવામાં આવે છે? નાઇટ ઓફિસમાં એક કાર્ય હોય એ થતું નથી, બરાબર. તો એ કયું કાર્ય છે? તો કે લેખોનું બુકિંગ, TMOના મુદ્દાઓ અને IPOનું વેચાણ, બરાબર. લેખોની ડિલિવરી મતલબ આર્ટિકલની ડિલિવરી દિવસે જ થતી હોય. ઓકે, નાઇટ પોસ્ટ ઓફિસમાં થતી હોતી નથી. જવાબ આવશે આનો ડી. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે, ઓકે, પ્રતિબંધિત પ્રોહિબિટેડ આર્ટિકલ. ઓકે, પ્રતિબંધિત પોસ્ટ માર્ગદર્શિકાના કયા ભાગમાં આવે છે? બરાબર, કયા સેક્શન, કયા વિભાગમાં, સોરી, ભાગના કયા સેક્શનમાં આવે છે? કયા પાર્ટ અને કયું સેક્શન? ઓકે, તો એમાં આવશે સેક્શન 5. ઓકે, સેક્શન 5માં એનો સમાવેશ થાય છે. ઓકે, ચલો, પ્રતિબંધિત લેખોના 2 પ્રશ્નો. બીજો પ્રશ્ન આવે, બરાબર. પ્રોહિબિટેડ આર્ટિકલની અંતર્ગત કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો આપણે આ પણ ભણી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં. ઓકે, જીવંત પ્રાણીઓ અથવા અન્ય વસ્તુ જે હાનિકારક હોય અથવા પોસ્ટલ લેખને નુકસાન પહોંચાડતું હોય અથવા સંભાવના હોય, બરાબર, એવા આર્ટિકલ આવતા હોય છે. ટિકિટ, લોટરી અને જાહેર જનતાને લગતી બાબતો. ઓકે, એ વસ્તુ પણ આપણે પોસ્ટ કરવા નથી કરી શકતા. અને 10,000થી વધુની કોઈ કિંમતી વસ્તુ હોય તો એ પણ. ઓકે, તો જવાબ આવશે આનો ડી. ઉપરોક્ત તમામ વસ્તુઓ છે એ પ્રોહિબિટેડ આર્ટિકલોનો સમાવેશ થાય છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે 6 નંબર.
શહેરી વિસ્તારમાં સરનામું લખતી વખતે કઈ બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ? તો બધું. ઓકે, તો કે સરનામું લખવું જોઈએ, બરાબર. સરનામાનું નામ, મતલબ કોને ઉદ્દેશીને લખ્યું છે એનું નામ લખવું જોઈએ, ફ્લેટ નંબર, ધંધો, એડ્રેસ, મહોલ્લા, પિનકોડ, ઉપરોક્ત તમામ વસ્તુઓ લખવી જોઈએ. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસના સંદર્ભમાં પિનકોડનું ફૂલ ફોર્મ શું છે? બરાબર, પૂર્ણ સ્વરૂપ શું છે? ફૂલ ફોર્મ પિનકોડનું. તો પિન એટલે શું? પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. ઓકે, શું છે? પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. જવાબ આવશે બી, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. ઓકે, પિન, PIN, આનું પૂછ્યું છે તમને, પિનનું ફૂલ ફોર્મ શું થાય? આગળ વધીએ. સબ પોસ્ટ ઓફિસમાં રજિસ્ટર્ડ અને ઇન્સ્યોર્ડ આર્ટિકલના બુકિંગ માટેના વ્યવસાયના કલાકો સામાન્ય રીતે કેટલા કલાકના હોય છે? મતલબ કેટલા કલાક સુધી એને બુક કરી શકાય છે? ઓકે, તો સામાન્ય રીતે 5 થી 7 કલાક, 5 થી 7 કલાક એનું બુકિંગ થતું હોય છે. ઓકે, જવાબ આવશે ડી. ત્યારબાદ છે 9મો પ્રશ્ન, કઈ રજાઓ પોસ્ટ ઓફિસ રજાઓ તરીકે, પોસ્ટલ હોલિડે તરીકે ઉજવવામાં આવે છે, મતલબ મનાવવામાં આવે છે, માનવામાં આવે છે? તો પ્રજાસત્તાક, ઓકે, 26મી જાન્યુઆરી, સ્વતંત્રતા 15મી ઓગસ્ટ અને ગુરુ નાનક જન્મદિવસ. તો ઉપરોક્ત તમામ છે જે પોસ્ટલ હોલિડે તરીકે ઓકે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાક્ય વાંચો. આ તમે ખાસ ભૂલતા નહીં. ઓકે, પૂછવું તમને શું છે? સાચા પૂછાય છે, બરાબર. તો આના પર તમે શું કરશો? ટીક કરી દઈશું. પહેલાં સાચા પૂછાય છે. ઓકે, તો કેન્દ્ર સરકાર દ્વારા રેવન્યુ ટિકિટ જારી કરવામાં આવે છે, બરાબર. પછી બીજું વાક્ય છે, આ સ્ટેમ્પનો ઉપયોગ ટપાલની ચૂકવણી માટે કરી શકાતો નથી. ઓકે, તો સાચું છે, બંને વાક્યો સાચા છે. ઓકે, તો જવાબ આવશે સી આનો. ઓકે, ચલો, આ એક નવો શબ્દ છે, પિટની બાઉઝ. ઓકે, પિટની બાઉઝ શું છે? આ એક નવો છે, નવો કોન્સેપ્ટ. ઓકે, પિટની બાઉ એ છે ડિજિટલ ફ્રેન્કિંગ મશીન સાથે જોડેલી વસ્તુ છે. ઓકે, તો પિટની બાઉ શું છે એના વિશે ટેલિગ્રામ ચેનલમાં તમને જણાવીશું. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે, એક બેગમાં ટપાલની ડિલિવરીની સિસ્ટમ. ઓકે, એક બેગ હોય એમાં ડિલિવરીની સિસ્ટમ છે. ટપાલમાં એક બેગમાં ટપાલોની ડિલિવરી, એક બેગ હોય. ઓકે, એમાં એક લોક અને ડુપ્લિકેટ ચાવી સાથે ભાડે લેનાર. ઓકે, જે લોકો ભાડે લે છે પોસ્ટ બેગને, બરાબર, તેના દ્વારા આપવામાં આવે છે. તે તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. ઓકે, તે પૈકી કયું એને શું કહેવામાં આવે છે? ઓકે, તો હવે વ્યાખ્યા તો સમજી ગયા, બેગ છે તો શું કહેવાય? પોસ્ટ બેગ. જો બોક્સમાં એની ડિલિવરી થતી હોય તો એને પોસ્ટ બોક્સ કહેવાય આપણે. ઓકે, પરંતુ પોસ્ટ બેગમાં ડિલિવરી થાય છે તો એને શું કહેવાય? પોસ્ટ બેગ કહેવાય. ત્યારબાદ સરસ ક્વેશ્ચન છે, નાન્યતા કોની સાથે સંબંધિત છે? બરાબર, જે લોકો અત્યારે પેકરમાં કામ કરતા હોય અથવા બીઓમાં પણ જો સ્ટીકર લગાડેલા હોય તો જે એપ્લિકેશન હોય એનાથી કામ થતું હોય છે. તો અહીં આવશે નાન્યતા એક એપ્લિકેશન છે. તો શું થશે એનું? સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક લેટર બોક્સ ક્લિયરિંગ સિસ્ટમ છે, બરાબર. આ જવાબ આવશે આનો ડી. ત્યારબાદ પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન દ્વારા લેખોની ડિલિવરી માટે નીચેના પૈકી કઈ સુવિધાઓ હોય છે? ઓકે, તો કે પોસ્ટમેન મોબાઈલ તમે જોયો હશે, બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો કે મોબાઈલ ફોન દ્વારા લેખોની આર્ટિકલની ડિલિવરી થતી હોય છે. લેખ એટલે આર્ટિકલ. ઓકે, આર્ટિકલની ડિલિવરી થાય છે, સાચી વસ્તુ છે. ફોન દ્વારા ગ્રાહકોની સહી લઈ શકાય છે. ઓકે, ફોનમાં આવી રીતે સાઇન કરી દે. ઓકે, રિયલ ટાઈમ ડિલિવરી ડેટા અપડેટ થાય છે, મતલબ તમે જેવો આર્ટિકલ નાખો હોય તમે ટ્રેક કરી શકો રિયલ ટાઈમ. ઓકે, તો આ બધી વસ્તુઓ તમે કરી શકો છો. ઓકે, 14. ત્યારબાદનો પ્રશ્ન છે, ટ્રાન્ઝિટમાં હોય ત્યારે પોસ્ટલ લેખ રિડાયરેક્ટ કરી શકાતો નથી. ઓકે, તેને ફક્ત તે જ પોસ્ટ ઓફિસ પર રિડાયરેક્ટ કરી શકાય જ્યાં તેને સંબોધવામાં આવે છે. ઓકે, તો આમાં આવશે જવાબ તમારો પેલું વાક્ય ખોટું છે. ઓકે, પેલું વાક્ય ખોટું છે. ત્યારબાદ છે બીજું વાક્ય,
પૂછ્યું છે આપણે સાચું વાક્ય. ઓકે, તે ફક્ત પોસ્ટ ઓફિસ પર રિડાયરેક્ટ કરી શકાય જે તેને સંબોધવામાં આવે છે. ઓકે, તો જવાબ આવશે માત્ર બી 2. ઓકે, ત્યારબાદ 16મો ક્વેશ્ચન. પ્રશ્ન જુઓ તમે. ટ્યુબરકોલોસિસ, સ્પુટમ, પ્લેગ કલ્ચર, એન્થ્રેક્સ, બીજકણ રસી. ઓકે, તો નીચેના પૈકી કયું પોસ્ટ દ્વારા મોકલી શકાય છે? ઓકે, તો તમને શું લાગે ઉપરના બધા કે એક કંઈ નહીં કે માત્ર એક? ટ્યુબરક્યુલોસિસ, સ્પુટમ. ઓકે, તો એક વસ્તુ છે કે ડી તમે જુઓ, પીઓ ગાઈડ હેઠળ ઉલ્લેખિત શરતોને પરિપૂર્ણ કરવા અને આધીન હોય તેવા બધા પ્રસારિત થઈ શકે. જો ટ્યુબરક્યુલોસિસ, સ્પુટમ એના ઉલ્લેખિત શરતોને પરિપૂર્ણ કરતા એને મોકલી શકાય, પ્લેગ કલ્ચરને મોકલી શકાય, એન્થ્રેક્સ રસીને પણ મોકલી શકાય. પરંતુ જે પીઓ ગાઈડના જે શરતો છે એને પૂર્ણ કરતી હોવી જોઈએ. બધાને મોકલી ન શકાય, બરાબર, પણ જે પૂર્ણ કરતી હોય એને મોકલી શકાય. 17મો ક્વેશ્ચન. મેલના કયા વર્ગને કોઈપણ વધારાના ચૂકવણી વગર એ ટ્રાન્સમિશન આપવામાં? ફર્સ્ટ ક્લાસ મેલ એને જ કહેવામાં આવે છે જે કોઈપણ વધારાના ચૂકવણી વગર ટ્રાન્સમિશન કરવામાં આવે છે. શું કહેવાય? ફર્સ્ટ ક્લાસ વર્ગ. કયા મેલ આર્ટિકલનો વીમો લઈ શકાય છે? ઓકે, તો રજિસ્ટર આર્ટિકલનો પણ વીમો તમે લઈ શકો. મૂલ્ય ચૂકવવાપાત્ર વીપી બુક કરો, વીપીનો પણ તમે વીમો લઈ શકો. ત્યારબાદ રજિસ્ટર પાર્સલનો પણ તમે વીમો લઈ શકો. અને મૂલ્ય ચૂકવવાપાત્ર નોંધેલ રજિસ્ટર પાર્સલનો પણ તમે વીમો લઈ શકો. મતલબ દરેક વસ્તુનો વીમો લઈ શકાય જે આપ્યા છે એનો. ઓકે, ત્યારબાદ છે પોસ્ટલ ભાષામાં એફઆરબીનો અર્થ શું? એફઆરબી એટલે ફ્લેટ રેટ બોક્સ. ફ્લેટ રેટ બોક્સ, ફ્લેટ ભાવ હોય પોસ્ટ બોક્સના ભાડે લેવાના, બરાબર, એને શું કહેવાય? ફ્લેટ રેટ બોક્સ. ઓકે, ત્યારબાદ છે લેટર બોક્સ ક્લિયર કરવાની જવાબદારી કોને હોય છે? એક આખો ટોપિક આવે, બરાબર, આમાં તમારે લેટર બોક્સ. ઓકે, તો એલબી પટ્ટાવાળા. આજકાલ પોસ્ટ ઓફિસમાં કઈ પ્રકારની સેવા દ્વારા મની ઓર્ડરને બદલવામાં આવે છે? મતલબ પહેલાં ટેલિગ્રાફિક મની ઓર્ડર આવતા, ઓકે, પછી એક્સટેન્ડેડ મની ઓર્ડર આવવા માંડ્યા. હવે જ્યારે આપણે જે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર, ઈએમઓ કહીએ છીએ ને, ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર દ્વારા એ બધી સેવાઓને બદલી નાખવામાં આવે છે. ઈએમઓ દ્વારા આપણે મોકલી શકીએ છીએ મની ઓર્ડર. ત્યારબાદનો પ્રશ્ન છે મેલ સેવાઓ સંબંધિત તમામ સામાન્ય માહિતી કઈ મોબાઈલ એપ્લિકેશનમાંથી મેળવી શકાય છે? ઓકે, તો પીએમએ, નાયનેથામાં આપણે જોઈ ચૂક્યું કે ક્લિયરન્સ માટે હોય છે, બરાબર. નાયનેથા એપ્લિકેશન શેના માટે હોય છે? એલબી ક્લિયર માટે. લેટર બોક્સ. આઈપીપી એપ્લિકેશનમાં તો તમે મેલ સંબંધિત સેવાઓ ન મેળવી શકો, બરાબર. આઈપીપી એપ્લિકેશનમાં એ ટ્રાન્ઝેક્શન માટે છે. પીએમએમાં તમે શું મેળવી શકો? ડેટા બધો મેળવી શકો. પીએમએ, ઓકે, પોસ્ટમેન મેનેજમેન્ટ એપ્લિકેશન. જ્યારે પોસ્ટ ઇન્ફો એપ્લિકેશનમાં તમે મેલ સંબંધિત તમામ સામાન્ય માહિતી માં મેળવી શકો છો. ઓકે, બી. પીએમજીનું ફૂલ ફોર્મ શું છે? બેઝિક સવાલ છે એકદમ. ઓકે, પોસ્ટ માસ્ટર જનરલ. પીએમજી પેલી ડેફિનેશન હતી, એનો ક્વેશ્ચન આવી ગયો. ડેફિનેશન. ઓકે, ડેફિનેશનનો આ પ્રશ્ન છે. ઓકે, પીએમજી ફૂલ ફોર્મ પૂછી લીધું તમને. ત્યારબાદ છે કઈ જોડ સાચી છે? ઓકે, તમારે સાચી જોડ કહેવાનું છે. તો કે રેલમેલ સર્વિસ, તો સચોટ તમને દેખાય જ છે. ઓકે, તો સાચું છે. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ સાચું છે. ESMO એટલે એક્સટેન્ડેડ સેટેલાઇટ મની ઓર્ડર, બરાબર, આપણે પણ વાત કરી ચૂક્યા. એક્સટેન્ડેડ મતલબ ધારો કે 3 વાગ્યા સુધી કોઈ ઈએમઓ બુક થતો હોય, જ્યારે એ 3 કલાકથી 5 કલાક સુધી વધારવામાં આવે સમય, બરાબર, વધારાના સમય માટે પણ ઈએમઓ બુક કરવામાં આવે તેને શું કહેવાય? એક્સટેન્ડેડ સેટેલાઇટ મની ઓર્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ છે હાઇબ્રિડ મેલ સેવાઓ. ઓકે, તો એ પણ સાચું છે. તો HMS એટલે હાઇબ્રિડ મેલ સેવાઓ. તો ડી બધા વાક્યો કેવા છે? જોડકા સાચા છે, બરાબર. ત્યારબાદ 25મો પ્રશ્ન જોવો તમે. કોઈપણ પોસ્ટ ઓફિસ જે મેલ કમ્યુનિકેશનની એક લાઇનમાં આવેલી હોય અને આગળની ઓફિસો માટે બેગ મેળવે છે અને તેને ખોલ્યા વગર શોર્ટ કરે છે તેને શું કહેવાય? બરાબર, ધારો કે એ પોસ્ટ ઓફિસની વાત છે. ઓકે, એક પોસ્ટ ઓફિસ છે, અહીંથી બેગ આવી અને એ બેગ એકઠી કરી અને પાછી આગળ જવા દીધી. ઓકે, તો એ શું હોય? આપણે અગાઉ પણ એ ટ્રાન્ઝિટ ઓફિસ મેં અગાઉ જે વિડીયો બનાવ્યા છે એમાં તમને ટીપીઓ તરીકે કીધું છે. ટીપીઓ એટલે પી એટલે પોસ્ટ ઓફિસ. ઓકે, ટ્રાન્ઝિટ પોસ્ટ ઓફિસ કહેવાય. ટ્રાન્ઝિટ પોસ્ટ ઓફિસ વચ્ચે આવ્યું હોય. ઓકે,
જે ટ્રાન્ઝિટનો મતલબ જ એવો થાય કે એ વસ્તુ ખોલવામાં આવતી નથી, આગળ મોકલવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આરએમએસની, હવે જો અહીં આરએમએસ છે, પહેલાં શું બે વ્યાખ્યાઓ તો મને પૂછી લીધી ડાયરેક્ટલી, ઓકે. આરએમએસની વાત આવી ગઈ વાત, ઓકે. આરએમએસની શાખા છે જ્યાં બંધ બેગ પ્રાપ્ત થાય છે અને મોકલવામાં આવે છે. આ એકમોનું પત્રોમાં વર્ગીકરણ કરવામાં આવતું નથી, તેને શું કહેવાય? ટ્રાન્ઝિટ મેલ ઓફિસ, ઓકે. પત્રોનું વર્ગીકરણ કરવામાં આવતું નથી, બરાબર. મેગને આગળ મોકલવામાં આવે છે, આરએમએસની બ્રાન્ચ છે, ઓકે. આગળ વધી, મહત્ત્વના શહેરો જ્યાં મેલની અવરજવર વધુ હોય અને ત્યાં શોર્ટિંગ મશીનો આપવામાં આવે છે જેની શોર્ટિંગ ઝડપ વધારવા માટે હોય છે, તેને શું કહેવામાં આવે છે? ઓકે, તો એને ઓટોમેટિક મેલ પ્રોસેસિંગ સેન્ટર, બી આવશે જવાબ એનો. એનાથી શું ઓટોમેટિક તમે અહીંયા આર્ટિકલ નાખો અને ઓટોમેટિક એનું શોર્ટિંગ થઈ જાય, ઓકે, અલગ અલગમાં પિનકોડ વાઇઝ, ઓકે. એને શું કહેવાય? ઓટોમેટિક મેલ પ્રોસેસિંગ સેન્ટર મોટા શહેરોમાં ઉપલબ્ધ હોય છે, ઓકે. ત્યારબાદ પ્રશ્ન છે 28. ચલો, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? ઓકે, હવે જુઓ તમે, ડ્યુ બેગ ઓફિસ, આ તો ખોટું છે, ઓકે. તો એક આવતો હોય બધા ખોટા, આ ખોટું, કયું સાચું પૂછ્યું છે ને? ઓકે, આ ખોટું, આ ખોટું. ઓપ્શન આપણી પાસે સી એક રહ્યો માત્ર, ઓકે. સીધો જવાબ આવી ગયો 2 અને 4, ઓકે. પણ 2 અને 4માં જુઓ તમે તો ચોથું પણ ખોટું છે, ઓકે. તો આ પ્રશ્ન કેવો થાય? ખોટો થાય, પ્રશ્ન જ ખોટો છે, ઓકે. આરએલનું ફૂલ ફોર્મ થાય રિટર્ન લેટર ઓફિસ, રિટર્ન લેટર ઓફિસ, ઓકે. આવું થાય એનું ફૂલ ફોર્મ, ઓકે. તો ડી સેક્શન 3 તો સાચું જ છે, બરાબર. હવે તમારે એક હોમવર્ક કરવાનું રહેશે કે ડી સેક્શન સેન્ટ્રલ બેક ઓફિસમાં કઈ જગ્યાએ આવેલું છે, ઓકે. એચઆર એટલે હેડ રેકોર્ડ ઓફિસ, આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો જવાબ 2 અને 3 આવવો જોઈએ, 2 ઓપ્શન છે નહીં, ઓકે. ચલો આગળ વધીએ. આ પ્રશ્નને કેન્સલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે આરએમએસ. आरएमएस तो बच्चा भी बोल सकता है ना, रेल मेल सर्विस, ओके. ત્યારબાદ છે પિનકોડ કેટલા અંકનો હોય? એ भी बच्चा बोल सकता है, पिनकोड 6 अंक का होता है, ओके. 6 लेटर्स, ओके. ત્યારબાદ હિમાલય પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? ये પણ छठा ધોરણનો प्रश्न है, ओके. ये भी प्रश्न है क्या कोई? 1 मार्क के लिए, 2 मार्क के लिए, 2 मार्क है इसके, बोलो. इसका आंसर है माउंट एवरेस्ट, ओके. कोई पूछने लायक સવાલ નહીં है, ओके. શું છે જવાબ એનો? માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ છે કયું રાજ્ય કિલોગ્રામ પ્રતિ હેક્ટર, મતલબ પ્રતિ હેક્ટરે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન કોણ કહે છે? ઓકે, તો ઉત્તર પ્રદેશમાં જે ઘઉંનું ઉત્પાદન થાય વધુ હોય, પરંતુ એ શું હોય? ઓવરઓલ, બરાબર, આખા એરિયામાં ટોટલ. પણ ત્યારે એમ કહ્યું કે હેક્ટર વાઇઝ આટલા વિસ્તારમાં સૌથી વધુ, તો કે પંજાબ. આ તમે ભણી પણ ગયા છો, 10મા ધોરણમાં પ્રશ્ન આવતો હતો આ રહ્યો કે ઘઉંનો કટોરો કોને કહેવામાં આવે છે? ઓકે, તો કે પંજાબને, ઓકે. ઉત્તર પ્રદેશને નહીં, બરાબર, નહીં, યાદ રાખવું. આવો પ્રશ્ન પણ પૂછી શકાય ફરીથી, ઓકે, કે ઘઉંનો કટોરો કયા રાજ્યને કહેવામાં આવે છે? તો કે પંજાબ. તો કે થોડા ઘઉં વાવો અને વધુ ઘઉં ઉત્પાદન કરવામાં આવે છે એટલા માટે, ઓકે. મતલબ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન વધુ છે, ઓકે. તો ઉત્તર પ્રદેશ લખીને આવતા નહીં, ઓકે. આ એક ટ્રેપ હોય, ઓકે, ઉત્તર પ્રદેશવાળો. તમને એ વહેલું જ ઓપ્શન દેખાય કે ઉત્તર પ્રદેશમાં ઘઉંનું ઉત્પાદન વધુ થાય છે, તો એ હશે, ઓકે. પણ એવું નથી, ઓકે. ચલો આગળ વધીએ. 33મો પ્રશ્ન, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? ઓકે, આમાં અત્યારે તો કોઈ છે નહીં, રામનાથ કોવિંદ સાહેબ હતા પહેલાં, ઓકે. તો અત્યારે છે કોણ છે પણ આપણે યાદ રાખી લઈએ, દ્રૌપદી મુર્મુ મેડમ સર, ઓકે. ચલો આગળ વધીએ. ભારતનું બંધારણ કોણે લખ્યું હતું? ઓકે, તો આ પ્રશ્ન અંદર આપ્યો છે પંજાબ સર્કલનો, ઓકે. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ છે. પણ હકીકતમાં પ્રશ્ન એવો બને કે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ, ઓકે. ત્યારબાદ 2019માં વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા કે છે? ઓકે, તો આ તો જૂનો પ્રશ્ન થઈ ગયો, કરંટનો. તો અત્યારે તમને ખબર હોય, અત્યારે જે આવું પૂછી શકે તમને કે T20 વર્લ્ડ કપ 2000 જે ભારત જીત્યું છે એ વખતે એનો કેપ્ટન કોણ હતું? તો તમારે આ હોમવર્કમાં એની કોમેન્ટ કરવાની છે, કોણ હતું, ઓકે. તો પંજાબનું રાજ્ય પક્ષી કયું છે? ઓકે, પંજાબનો પ્રશ્ન પૂછ્યો છે. તો તમને ગુજરાત વિશે પણ પૂછી શકે, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી અને પ્રાણી કયું છે? બરાબર, તો આવા પ્રશ્નો પૂછી શકાય. ભારતનું રાજ્ય પક્ષી કયું? રાજ્ય મોર કયું? જલચર કયું? ફૂલ કયું? પછી ફ્રૂટ કયું? ઓકે.
ત્યારબાદ મીઠાઈ કઈ, આ બધું તમારે ગોખી લેવાનું રહેશે. ઓકે, આ પ્રશ્નો ફરીથી પૂછી શકાય છે, આવા પ્રકારના પ્રશ્નો. તો અહીં આપણે જોઈ લઈએ કે નોર્થન ગોશોક. ઓકે, નોર્થન ગોશોક છે પંજાબનું રાજ્ય પક્ષી છે. ઓકે, ડી ગુજરાતનું રાજ્ય પક્ષી પૂછી શકાય. ચલો, આ પણ એક નવી વસ્તુ છે કે દરેક પ્રશ્નમાં એક તમને આવું એક વાક્ય તો જોવા મળશે જ તે. ઓકે, ફેમસ વ્યક્તિનું જે ફેમસ વાક્ય છે. ઓકે, તો તમને આ પણ એક સ્લોગન ખાસ તમે જોઈ લેજો. આ સ્વતંત્ર સંગ્રામ વખતના જે મુખ્ય નેતાઓ હતા એ લોકો દ્વારા જે આપવામાં આવેલા સૂત્રો છે, દર વખતે પૂછાય છે. અને આપણા ટોપિકમાં સિલેબસમાં પણ સ્વતંત્ર સંગ્રામનું એક ટોપિક છે. ઓકે, તો એ પણ યાદ રાખી લેવું. તો એ છે બાલગંગાધર તિલક, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ વિલ હેવ ઇટ. ઓકે, આઈ શેલ હેવ ઇટ. એમને એ બાલગંગાધર સાહેબે કીધું હતું. જવાબ આવશે આનો એ. ઓકે, તો બીજા સ્લોગન તમે શોધી, બને તો હું એક સ્લોગન શોધીને તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. પોસ્ટલ એક્ઝામ કી. ઓકે, આગળ વધીએ. હવે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓકે, તો ડી રાજેન્દ્ર પ્રસાદ સાહેબ. બરાબર, ડી. આગળ વધીએ. ચલો, હવે ત્યારબાદ બે સમજણના પ્રશ્નો છે. એક અંધ વ્યક્તિ રોડ ઉપર ઊભો છે અને રસ્તો ઓળંગવા માંગે છે, પરંતુ ભારે ટ્રાફિકને કારણે તે પાર કરી શકતો નથી. તમે તે વ્યક્તિ પાસેથી પસાર થઈ રહેશો, તમે શું કરશો? બરાબર, એમ તો મને પૂછ્યું છે એને. તો પેલું તો જો થપ્પડ તો મરાય નહીં. બરાબર, થપ્પડ મારો તમે તો યુ આર નોટ એલિજિબલ ફોર એનીથિંગ. ઓકે યાર, તો આ તો એક ઉડન છલ્લું જેવો સ્ટેટમેન્ટ થઈ ગયો. ઓકે, તમે એ વ્યક્તિને અવગણશો, એ થોડુંક એનાથી વધુ મતલબ ઓકવર્ડ લાગશે. અવગણવું, આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો, ભલે તમે અવગણતા હો, પણ અહીં તમારે જવાબ તો સાચા જ આપવાના છે. ઓકે, તો આ પણ એક એલિજિબલ વાક્ય નથી. તમે વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી શકો. બરાબર, આ એક સરસ રસ્તો છે. તમે ટ્રાફિક પોલીસ સાથે લડવાનું શરૂ કરશો. લડવાનો શબ્દ છે, લડવાનું કોઈ સાથે નથી આપણે. ઓકે, આપણે વિકાસની વાતો કરવાની છે. ઓકે, તો સી જવાબ આવશે આનો. ત્યારબાદ બીજો જ એવો પ્રશ્ન છે, તમે જોયું કે તમારા કાર્યસ્થળ પર કાગળના કેટલાક ગંદા ટુકડાઓ જમીન પર પડેલા છે, તમે શું કરશો? ઓકે, કેસ સ્ટડી છે, તમે અવગણશો. ઓકે, અવગણાય તો નહીં. ઓકે, પડ્યા હોય તો ઇન્સ્પેક્શન થતું હોય તો પણ તકલીફ તમને પડી શકે. તમે તેને સાફ કરવા માટે મ્યુનિસિપલ વિભાગને કોલ કરશો. તમારા નજીકના સ્થળ પર પડ્યા છે, બરાબર, કાગળિયા, તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ક્લીન ઇટ. ઓકે, એ તમારી જવાબદારી છે કે તમે એને સાફ કરો. એના માટે તમે મ્યુનિસિપાલિટીને કોલ કરો એ વ્યાજબી વસ્તુ નથી. ઓકે, તમે તમારા સાથીદાર પર બૂમો પાડવાનું શરૂ કરી દેશો. બાજુવાળો કાઉન્ટર પર હોય તો એની સાથે બાંધવાનું શરૂ કરી દેશો ભાઈ. ઓકે, એ પણ વ્યાજબી વસ્તુ નથી. તો શું કરશો તમે? હળવેકથી ઊભા થઈ કાગળો સાફ કરી અને ડસ્ટબિનમાં નાખી દઈશું. ઓકે, આ સારામાં સારો રસ્તો છે. ઓકે, આપણી પાસે ઝઘડવાનો ટાઈમ નથી. ઓકે, હવે છે 1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો. 5 પ્રશ્નો છે, એ મેથેમેટિક અને રિઝનિંગના છે. ઓકે, 10 માર્ક્સ ટોટલ, 5 ક્વેશ્ચન 10 માર્ક્સ. 1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો એક સૂત્ર છે, n × n+1/2. આ તમે કરો એટલે તમને ટોટલ સરવાળો મળે. ધારો કે આપણે અહીં 10 સંખ્યા આપી છે, ટોટલ 10 છે, 1 થી 10નું પૂછ્યું છે. ઓકે, તો 10 વત્તા 1+1 એટલે 11 થઈ. 10+1/2 તો 110 થયા. 110/2 એટલે 55 થયા. તો જવાબ આવશે એનો 55, સી. ઓકે, હવે રામે 120માંથી 37 ગુણ મેળવ્યા, તો ટકાવારી કેટલી થાય? તો ટકાવારી શોધવા માટે શું હોય? તો કે કેટલા મેળવ્યા અને કેટલામાંથી, વાયમાંથી ટકાવારી ગુણ્યા 100 કરો, તમને ટકાવારી મળી જાય. ઓકે, તો એ પ્રમાણે આપણે જોઈએ તો 37 ગુણ એને પ્રાપ્ત થયા. 120માંથી પર્સન્ટેજ શોધવા છે, તો 100 વડે ગુણી દઈએ આપણે. તો હવે તમે એક વસ્તુ જુઓ કે 37 છે એ 40ની નજીક છે. તો 40 હું માની લો કે અહીં 40 છે, 40 માની લો અહીંથી, તો આ શૂન્ય ગયા, 4 તેરી 12 એટલે મતલબ 100/3 એટલે 33.33 થયું. ઓકે, હું તમને અંદાજે ગણવાની વાત કરું છું. 33.33 તમે ડાયરેક્ટલી પણ ગણી શકો. 33.33 થયું. ઓકે, હવે તમે જુઓ તો કયો સવાલ સૌથી નજીક છે? ઓકે, આનો તો 41 તો નહીં આવે. ઓકે, તો સી આપણે કાઢી નાખીએ, 45 પણ કાઢી નાખીએ. બે ઓપ્શન છે આપણી પાસે. હવે તમે એક જુઓ કે અહીં પોઈન્ટ 2 છે, 33.33 ચાલ્યા જાય છે, બરાબર. તો એક સવાલ જ નથી કંઈ. ઓકે, કે આ જવાબ
0.00 સમથિંગ આવે. ઓકે, તો હવે આપણી પાસે બે ઓપ્શન રહ્યા. ઓકે, હવે અહીં 33 છે. ઓકે, તો આપણે 40 લીધા હતા, બરાબર, 40 લીધા હતા, તો આપણે એમાંથી 3 બાદ કરી દઈશું, તો શું થશે? 30.83. ઓકે, જવાબ આવશે ને, 3 બાદ કરીએ આપણે એટલે. ઓકે, જવાબ આવશે બી આનો. ઓકે, આ પણ એક લોજિકલ રીત છે સોલ્વ કરવાની પ્રશ્નને. ત્યારબાદ છે 2 અંકની સૌથી મોટી સંખ્યા શું? ઇટ્સ અ લોલીપોપ. લોલીપોપ ક્વેશ્ચન કહેવાય. ઓકે, 99 અંકની 99 પછી 100 આવી જાય તો 3 અંકની સંખ્યા થઈ જાય, બરાબર. આપણે પૂછ્યું છે 2 અંકની સૌથી મોટી સંખ્યા. ઓકે, ત્યારબાદ છે પાઈનું પ્રતીક શું? પાય. આપણે ઘણા વર્ષોથી પાય. ચલો એક ગૂગલ કરજો તમે, તમારા માટે હોમવર્ક કોમેન્ટ બોક્સમાં લખજો નામ એનું કે પાયની શોધ કોણે કરી હતી. ઓકે, પાયની શોધ કોણે કરી હતી. ઓકે, તો આનો જવાબ છે સી. ઓકે, પાયનો તમે જવાબ કોમેન્ટ કરજો. ત્યારબાદ છે 45 નંબર. એ અને બી અનુક્રમે 20 અને 30, ધારો કે કોઈ ગાળો આપ્યો નથી, 30 દિવસ નીચે દિવસ આપ્યા છે, 30 દિવસમાં કામ કરે છે. જો તેઓ સાથે કામ કરે તો બંને કેટલા દિવસમાં કામ પૂરું કરશે? ધારો કે એ લોકો ડાયરેક્ટ કરીએ આપણે 20 ગુણ્યા 30 અને 20 પ્લસ 30, તો શું થશે? 600/50. આ શું ગઈ 12 પંચા 60. જવાબ હશે એનો 12 દિવસમાં બંને સાથે પૂરું કરી લેશે કામ. ત્યારબાદ છે સરળ બનાવો. જો અહીં આવા જે પ્રશ્ન હોય ને ત્યારે યાદ રાખવું, ભાગુ સભાનો નિયમ લાગુ પડે. મતલબ સૌથી પહેલાં અંદરનો કૌંસ પૂરો કરવાનો. તો અંદરનો કૌંસ પૂરો કરીએ, 19માંથી 7 થાય કેટલા વધે? 12 વધ્યા. ઓકે, -12 થયા. ઓકે, બરાબર. તો પછી 28માંથી આપણે ફરીથી 12 બાદ કરીએ તો અહીં 6, અહીં 1, 16 વધ્યા. અને 16 ને 5 વત્તા 5 21 થયા. ઓકે, એટલે -21 થયા. તો 37 - 21 = 6, અને 3માંથી 2 જાય 1, જવાબ આવશે +16. બી જવાબ આવશે બી. ઓકે, તો આવી રીતે તમારે ક્રોસથી ભાગુ સભાનો નિયમ લાગુ પાડીને આપણો જે ટોપિક છે, પહેલો જ ટોપિક હોય મેથેમેટિકનો, એમાંથી આ પ્રશ્ન આવ્યો છે. ઓકે, આગળ વધીએ હવે. ચલો, આ પણ એક સરળ છે, મતલબ 6ઠા ધોરણના જે પ્રશ્નપત્રો એવું લાગે. ઓકે, આ 6ઠા ધોરણવાળા લોકોને પ્રશ્ન તમે આપો તો તમને એ ગણી આપે. તો એ તમને શું દેખાય છે? નોર્મલી રીતે જોઈએ તો 1નો વર્ગ 1 થાય. ઓકે, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય, અને 16નો વર્ગ 16 થાય. તો 5નો વર્ગ શું થાય? 25 થાય. તો જવાબ આવશે 25, ડી. ત્યારબાદ 48મો સવાલ છે. એક રિયલ એસ્ટેટ એજન્ટ 2 સાઇટ દરેકમાં 8,000માં વેચે છે. એક તરફ એને 25% ફાયદો થાય છે અને એક તરફ એને 25% નુકસાન જાય છે. તો નુકસાન કેટલા ટકાવારીમાં શું હોય? તો આની એક શોર્ટ ટ્રીક છે. જો આવી રીતે તમને બે સરખું કોમન આપ્યું હોય, ઓકે, ગુમાવે અને ફાયદો, તો હંમેશા શું થાય? એને નુકસાન થાય. નુકસાન નિશાની માટે હું માઇનસ લખું છું આગળ, અને x સ્ક્વેર કરું છું અને અપોન 100 કરું છું. તો આ શું થશે? નુકસાનીનો ટકાવારી હોય છે આ પ્રમાણે શોર્ટકટમાં. જ્યારે બે સમાન હોય ત્યારની વાત છે. ઓકે, પછી અલગ અલગ હોય તેનું પણ એક સૂત્ર છે, આગળ આવશે તો તમને જણાવીશ. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે આપણે આગળ ગણીએ પ્રશ્નને, તો -25 છે. ઓકે, -25નો વર્ગ મતલબ 625 થયું અપોન 100. ઓકે, સૂત્ર પ્રમાણે x નો વર્ગ 25 છે એટલે. ઓકે, તો 2 છે ઉડાડી દઈએ તો 6.25 થશે જવાનો. ઓકે, તો હંમેશા શું થશે? આમાં -6.25નું નુકસાન થશે એને. જવાબ આવશે આનો બી. ઓકે, બી. ઓકે, ત્યારબાદ છે એક્સની કિંમત શોધો. આ 3 વસ્તુ તમને આપી છે. આપણે એક્સ શોધવાનો છે. એક્સ, આ જે ભાઈ છે એક્સ, એને આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો પાયથાગોરસનો પ્રમેય છે. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? x સ્ક્વેર, ધારો કે આપણે આને કેવી રીતે કરશું? જે આ કર્ણ છે, આ પાયો છે, અને બાજુ છે, નજીકની બાજુ. ઓકે, તો પાયથાગોરસનો પ્રમેય હોય ને એ બે બાજુના સરવાળા બરાબર હોય. બરાબર, પાયથાગોરસનો વર્ગ તે પાસેની બાજુ અને પાયાની બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. એટલે શું લખી શકાય એને? આપણે ધારો કે આવી રીતે લખીએ એને. ધારો કે આને એ કહું, અને બી કહું, અને સી કહું, તો શું લખી શકો? અને AC² = AB² પ્લસ BC². ઓકે, આ સૂત્ર બને આખું. ઓકે, તો હું x² ની કિંમત મૂકું અહીં. x² = 3નો વર્ગ 9 વત્તા 5નો વર્ગ 25. ઓકે, 25 ને
ચલો મતલબ આવી રીતે 25 ની 4 30 ને 34 થશે, x બરાબર 34 થયું. ઓકે, તો x બરાબર જે તમને મળશે એ √34 મળશે. ઓકે, તો ઓપ્શનમાં છે નહીં, તો અહીં થોડી ભૂલ થઈ એવું લાગે છે. ઓકે, તો આ રીતે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીએ. આંકડામાં લખવામાં ભૂલ થઈ એવું લાગે છે. 15 ધારો કે 15 મૂકીએ આપણે, તો 15 નો 625, 15 નો 125, 125 125 વત્તા 9, તો પણ 125 ની 4 બરાબર. આ પ્રમાણે તમારે એક ભૂલ છે. ઓકે, અહીં દાખલામાં, તો આગળ આપણે જોઈ લઈશું. જવાબ સી આવશે, એનો 5 આવશે. ઓકે, મતલબ 5 તો અહીં છે, તો 5 ફરીથી નહીં આવે. ઓકે, તો અહીં ભૂલ છે થોડી, સમજી લઈશું આપણે. કેમ કે અહીં 5 આપ્યું છે, તો 5 બે અહીં આવશે નહીં. ઓકે, કેમ કે ઇક્વલ ટુ ન હોઈ શકે બે, બરાબર. કર્ણ છે એ ઇક્વલ ટુ ન હોઈ શકે એટલા માટે. ઓકે, ત્યારબાદ આગળ વધ્યું. છેલ્લો પ્રશ્ન. રાકેશ પૂર્વ તરફ 5 કિલોમીટર ચાલે છે. ઓકે, ધારો કે આપણે જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે શું કરવાનું, પહેલાં તો આ ઉત્તર દક્ષિણ દોરી લેવાનું. ઓકે, હવે એ 5 કિલોમીટર કઈ તરફ, ધારો કે આ સેન્ટર છે, તો આ નોર્થ થયું, આ સાઉથ થયું, નોર્થ સાઉથ, ઈસ્ટ અને આ વેસ્ટ થયું. ઓકે, આવી રીતે. હવે રાકેશ પૂર્વ તરફ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, પૂર્વ તરફ કેટલું ચાલે છે, 5 કિલોમીટર ચાલે છે. આ 5 કિલોમીટર ચાલ્યા, તો ડાબે વળે છે. ધારો કે મતલબ આ મોઢું હોય આવી રીતે, બરાબર આપણું, તો આ ડાબું થયું અને આ જમણું થયું. ડાબા તરફ વળે છે ને ઉત્તર તરફ 10 કિલોમીટર ચાલે છે. 10 કિલોમીટર ચાલ્યા અને ફરીથી ડાબે વળી અને 5 કિલોમીટર ચાલે, ફરીથી ડાબે વળ્યા. ઓકે, અને 5 કિલોમીટર ચાલ્યા. ઓકે, અને ફરી ડાબે વળી 20 કિલોમીટર ચાલે છે. 20 કિલોમીટર ચાલી ગયા અહીંથી. 10 તો આ ચાલી ગયા હતા, 10 અને 10 અહીંથી અને 10 બીજું. ઓકે, તો તેના પ્રારંભિક બિંદુથી વિસ્થાપન શું કરશે, મતલબ કેટલું અંતરે ચાલ્યો હશે પોતાના પ્રારંભિકથી. તો એ સાહેબ અહીં હતા અને અહીંથી આગળ ચાલ્યા 10 કિલોમીટર, બરાબર. જવાબ આવશે એનો બી, 10 કિલોમીટર આગળ ચાલ્યા એ. ઓકે, તો આ સાથે આપણે આ પ્રશ્નપત્ર પૂરું કરી. આગળ પણ આપણે એની રજૂઆતો કરતા રહીશું, બરાબર. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. અને વધુ અપડેટ માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.